વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ. હવે એમાં આપણે વાત કરવાની છે ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ. તો મૂત્રપિંડની ખામીમાં જ્યારે રુધિરમાં યુરિયાનો ભરાવો થાય તો એને આપણે કઈ સ્થિતિ કહીએ છીએ? યુરેમિયા કહીએ છીએ. જો યુરિયાનો ભરાવો થાય તો શું કહેવાય? યુરેમિયા. એવી જ રીતના જો ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય, યુરિનની અંદર મૂત્રમાં ગ્લુકોઝનું પ્રમાણ જો વધી જાય તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો એને આપણે કહીશું, જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ વધે તો એને શું કહેવાય? ડાયાબિટીસ મેલિટસ તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે આ યુરેમિયાની ખામીની જો આપણે વાત કરી રહ્યા છીએ તો એ જો વધારે ને વધારે વધતી જાય, એટલે કે યુરિયાનો ભરાવો રુધિરમાં વધારે થતો જાય, એનો મતલબ યુરિનમાં મૂત્રમાં જેટલું યુરિયા નિકાલ પામવું જોઈએ એટલું નિકાલ પામતું નથી. તો એવી પરિસ્થિતિ કેવી કહેવાય? તો કે નુકસાનકારક પરિસ્થિતિ હોય છે અને એના કારણે મૂત્રપિંડને નિષ્ફળતા પણ થતી હોય, એટલે કે મૂત્રપિંડ બરાબર કાર્ય કરતું નથી. તો જ્યારે મૂત્રપિંડ જો બરાબર કામ ના કરતું હોય તો શું કરાવવું પડે? તો કે આવા દર્દીઓમાં હિમોડાયાલિસિસ કરાવવો પડે છે. તો હિમોડાયાલિસિસ શું છે? તો આ એક હિમોડાયાલિસિસ એવી પદ્ધતિ છે જ્યાં સુધી કોઈ બીજા દર્દીનું, કોઈ બીજા વ્યક્તિનું કિડની ન મળે, કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની એક પ્રક્રિયા કે જેમાં તમારી કિડની જ્યારે અથવા તમારું મૂત્રપિંડ નિષ્ફળ થઈ ગયું છે, કામ કરતું નથી, તો શું કરવું પડે છે? બીજા કોઈનું મૂત્રપિંડ એમાં દાખલ લેવું પડે છે, બરાબર? તો એ કોઈ પણ વ્યક્તિનું ચાલે? તો ના, કોઈ પણ વ્યક્તિનું ચાલતું નથી. તો કેવા વ્યક્તિનું જોઈએ? તો કે એની સાથે એનું બ્લડ ગ્રુપ મેચ થવું જોઈએ, પેશી મેચ થવી જોઈએ. જ્યારે આવું બધું મેચ થતું હોય તો ડોનર મળ્યું કહેવાય. અને એટલા માટે ખાસ કરીને શું કહેતા હોય કે જો તમારા કુટુંબમાંથી જો કોઈનું મળી જાય તો વધારે સારું. તો જ્યાં સુધી આવું કિડની ના મળે ત્યાં સુધી એને ડાયાલિસિસ ઉપર રાખવું પડે છે. હવે આ જે ડાયાલિસિસ છે જ્યાં સુધી જો કિડની થોડીક પણ કામ કરતી હોય, વર્કિંગ હોય, આપણામાં 2 કિડની હોય છે, એમાંથી બંને ફેલ થઈ ગઈ હોય ત્યારે આ ડાયાલિસિસ ઉપર ઉતરવાનો વારો આવે છે. હવે જો કિડનીમાં થોડુંક પણ કામ ચાલુ હોય કિડનીનું તો ડાયાલિસિસ મહિને 1 વાર કરાવવું પડે. પણ જો કિડની વધારે ને વધારે ડેમેજ થઈ ગયેલી હોય તો ડાયાલિસિસ સપ્તાહમાં 3 વાર પણ કરાવવાનો વારો આવે, એવું પણ થતું હોય છે વ્યક્તિને, બરાબર? અને એના માટે 3 થી 4 કલાક જેટલો સમયગાળો જતો હોય છે. હવે આની અંદર શું થશે? ડાયાલિસિસમાં શું કરવામાં આવે છે? તો ડાયાલિસિસ એવી પ્રક્રિયા છે કે જેમાં અનુકૂળ હોય તેવી ધમનીમાંથી રુધિર મેળવવામાં આવે છે અને એ રુધિરને ડાયાલાઇઝિંગ એકમમાંથી પસાર કરવામાં આવે છે. હવે આ જે ડાયાલાઇઝિંગ એકમ છે એને સેલોફેન નલિકાઓ પણ કહેવામાં આવે છે. અને એ સેલોફેન નલિકાઓ શેમાં મૂકેલી હોય? તો કે ડાયાલાઇઝિંગ પ્રવાહીમાં મૂકેલી હોય. હવે ડાયાલાઇઝિંગ પ્રવાહીમાં એ ડાયાલાઇઝિંગ પ્રવાહી કેવું પ્રવાહી છે? તો કે યુરિન જેવું જ પ્રવાહી છે, પણ એમાં યુરિયાનું પ્રમાણ 0 હોય છે. હવે જ્યારે રુધિર પેલી સેલોફેન નલિકામાંથી પસાર થશે ત્યારે એમાં યુરિયાનું પ્રમાણ છે રુધિરમાં. ડાયાલાઇઝિંગ પ્રવાહીમાં યુરિયાનું પ્રમાણ નથી. તો શું થશે? તો કે વધુથી ઓછા તરફ પ્રસરણની પ્રક્રિયા થશે. એટલે રુધિરમાંથી યુરિયા ક્યાં જાય છે? તો કે ડાયાલાઇઝિંગ એકમમાં જાય છે, પ્રવાહીમાં જાય છે. હવે જ્યારે રુધિરને ધમનીમાંથી લેવામાં આવતું હોય ત્યારે જે ડાયાલાઇઝિંગ એકમ છે એમાં હિપેરિન એડ કરવામાં આવે છે. તો હિપેરિન શું છે? તો કે રુધિરને ગંઠાતું રોકવા માટેનું એક પ્રવાહી અથવા એક રસાયણ છે કે જે રુધિરને જામી જવા દેતું નથી.
હવે હિપેરિન ઉમેર્યા બાદ એને ડાયાલાઇઝિંગ એકમમાંથી પસાર કરવામાં આવે, જેની સેલોફેન નલિકાઓ ધરાવે છે, અને જે ડાયાલાઇઝિંગ પ્રવાહી છે એમાં યુરિયાનું પ્રમાણ ઓછું રાખવામાં આવે છે. યુરિયાનું પ્રમાણ કેવું રાખવામાં આવે છે? તો કે ઓછું રાખવામાં આવે છે. તો એના કારણે શું થશે? તો કે એના કારણે આ જે સેલોફેન નલિકાઓ છે એ છિદ્રિષ્ટ છે, અને એમાંથી શું થશે? સાંદ્રતા ઢોળાંશ થયો, કારણ કે ડાયાલાઇઝિંગ પ્રવાહીમાં શું નથી? યુરિયા નથી. રુધિરમાં યુરિયાનું પ્રમાણ વધુ છે, એટલે ત્યાંથી યુરિયા ક્યાં જતો રહેશે? ડાયાલાઇઝિંગ પ્રવાહીમાં જાય છે. તો આવી રીતના નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો દૂર કરવામાં આવે અને શુદ્ધ રુધિર જે હોય એમાં પછી પાછું એન્ટીહિપેરિન નાખવામાં આવે. આ ભૂલાય નહીં. જો એન્ટીહિપેરિન દ્રવ્ય ના નાખવામાં આવે તો શું થશે? જ્યારે પેલાના શરીરમાં રુધિર ફરતું હોય અને ધારો કે એને કંઈ વાગે તો હિપેરિનવાળું રુધિર હોય એટલે કદી જામે જ નહીં, એને ગમે તે વાગે તો બધું રુધિર નીકળી જાય એના શરીરમાંથી, તો એવી વ્યક્તિ તો તરત મૃત્યુ પામે. એટલે એન્ટીહિપેરિન દ્રવ્ય એડ કરીને પછી એ રુધિર એના શરીરમાં પાછું મોકલવામાં આવે છે. અને આ રીતના એમ કે આવા જે યુરેમિક દર્દીઓ હોય કે જેને યુરેમિયા થયો હોય એના માટે આ એક હિમોડાયાલિસિસ એ બહુ આશીર્વાદરૂપ પ્રક્રિયા સાબિત થઈ છે. બરાબર. હવે આપણે જોઈએ મૂત્રપિંડની નિષ્ફળતા. તો મૂત્રપિંડની જ્યારે નિષ્ફળતાની જો આપણે વાત કરતા હોઈએ તો નિષ્ફળતા એટલે કિડની ફેલ્યોર. તો એને દૂર કરવાનો એક જ છેલ્લો ઉપાય શું છે? તો કે મૂત્રપિંડ પ્રત્યારોપણ. કયો ઉપાય છે? મૂત્રપિંડ પ્રત્યારોપણ. જેમાં નજીકના કોઈ પણ આપણા સગા સંબંધી હોય એની કિડની લેવામાં આવે અને દાખલ કરવામાં આવે. હવે એના માટે જોડે જોડે બીજી એક દવા પણ આપવામાં આવે છે કે જેથી તમે એની કિડનીને જ્યારે સ્વીકારી છે ત્યારે બીજી બધી કોઈ એલર્જી ન થાય એના માટેની એન્ટી એલર્જીક દવાઓ પણ ઉમેરવામાં આવે છે શરીરમાં. ત્રીજું આવે છે મૂત્રપિંડની પથરી, જેને કહેવાય રિનલ કેલ્ક્યુલી. તો આ જે પથ્થર અથવા સ્ફટિકમય ક્ષાર છે એ ક્ષાર ઓક્ઝાલેટ સ્વરૂપે અદ્રાવ્ય સમૂહ સ્વરૂપે મૂત્રપિંડમાં જમા થતા જાય છે. પથરી બને છે ક્યાં? તો કે પિત્તાશયમાં. પણ એ જમા ક્યાં થાય છે? તો કે કિડનીમાં એ જમા થાય છે, અને જ્યારે મૂત્રપિંડમાં ફસાઈ જાય અને પછી મૂત્રવાહિનીમાંથી નીકળવાનો પ્રયત્ન કરે અને ના નીકળે ત્યારે શું કરે છે? તો કે ત્યારે એ વધારે દુખાવો ઉત્પન્ન કરે છે. બરાબર. પછી આવશે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. જો આ પથરી માટે તમે લેસરથી ઓપરેશન સાંભળ્યું હશે. લેસરથી ઓપરેશનનો મતલબ શું થાય? એને તોડી કાઢવામાં આવે છે, નાના નાના કણ કરી દેવામાં આવે છે મૂત્રપિંડમાં. લેસર કિરણો વડે એને તોડી દેવામાં આવે છે, અને તોડીને એ પથરીને મૂત્રવાહિની દ્વારા એનો નિકાલ કરાય છે. અને છેલ્લું છે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, જેમાં એવું કહે છે કે રુધિર કેશિકા ગુચ્છનો સોજો. જે મૂત્રપિંડમાં રુધિર કેશિકા ગુચ્છમાં સોજો આવે છે જેને આપણે કહીએ છીએ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. તો આવી આ મૂત્રપિંડની શું થઈ? આપણને અનિયમિતતા અથવા તો ખામીની આપણે વાત કરીએ છીએ.